લોકસભા ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં રાજકીય ગરમી વચ્ચે પ્રચાર ધમધમી ઉઠ્યો છે. લોકસભાની ચૂંટણીમાં પ્રચારની આખરી ઘડી આવી ગઈ છે. આવતીકાલે 5 વાગે પ્રચારના પડઘમ શમી જશે. જોકે આ પહેલા જ રાજકીય પક્ષોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે. શહેરમાં પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓની ફોજ ઉતરી પડી છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને નાણામંત્રી પી ચિદમ્બરમ આજે કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીના પ્રચાર માટે વડોદરા આવ્યા હતા. પી ચિદમ્બરમે પત્રકાર પરિષદને સંબોધતા મોદી પર પ્રહારો કર્યા હતા. મોદીને 10 નંબરી ગણાવતા પી ચિદમ્બરમે મોદી એન્કાઉન્ટર સીએમ હોવાનો ફરી એકવાર ઉલ્લેખ કર્યો હતો. How many encounters have taken place in Gujarat which are all under investigation? People have been charge sheeted. He was the chief minister during the relevant time, so I can call him encounter chief minister. But I think it's important that people in high positions must not deliberately utter lies, mislead, distort the truth. પી ચિદમ્બરમે આગામી સરકાર બનાવવા ત્રીજા મોરચાના સમર્થન મુદ્દે સમય મુજબ નિર્ણય લેવાશે તેમ ઉમેરી જરૂર પડે ત્રીજા મોરચાનું સમર્થન લેવાશે અથવા અપાશે તેવો નિર્દેશ કર્યો હતો. The third term will support the Congress. It is also possible that the Congress can support the third term. That doesn't mean one is predicting the results of an election.